મને તો શું ખબર, વાતો કરે બીજું તો શું કરે? વાતો કરે, શીખ્યા બીજા કિસ ના કરે, એટલે કિસ ના કરે, એટલે હું પણ કિસ. એ મેં તો કરી નહીં કોઈ દી, મને ખબર ન હોય. હાલો. હેલો, હા બોલો. કેમ છો? મજામાં છું. હા, તમને ફોન કરી મેં તો નંબર તો. બોલો ને, શું કામ હતું? વાતો તો કરો ઘડીક, પછી કામ તો હોય ઘણું. બરાબર, એવું છે. ઘડીક વાતો કરી પછી કહેશો એમ ને? કામ તો હોય જ ને. બરાબર. શું કરો બોલો? બસ બેઠી છું. બેઠા છો? ઓહ. નામ તો બોલો, શું નામ છે તમારું? મારું નામ અર્જુન. બરાબર. કયું ગામ તમારું? મારું ગામ કઠાડા. બરાબર. પાછળ જગ્યા આવ્યું. હા. તમારું કામ કયું? મારું ગામ છે મહુવા. ઓહો, કઈ બાજુ આવ્યું? ભાવનગર બાજુ. બરાબર. ઓહ. શું તમારું નામ? મારું નામ છે જાનવી. જાનવી. ઓહ. બહુ સરસ નામ છો. હા. તમારું નામ બહુ સરસ છે. હે? તમારું નામ બહુ સરસ છે એમ. હા, અર્જુન નામ મારું. હા. કોણે પાડ્યું, તમારા ફઈએ? હા, ફઈટ નામ પાડે ને. એવું હોય? મારે તમારા મમ્મીએ પાડ્યું નામ. ના, અમારે ફઈ પાડે. બરોબર. તો હવે વાતું ચીતું થઈ ગઈ આપણે? હા. હા, તો હવે કામ શું હતું ઈ બોલો. મુલાકાત કરવાની. થાય મેં કેમ મુલાકાત કરવી? ભેગું થવા બીજું શું હતા આપણે? શું કરવું? એકે બધા મળીએ એમ. અરે પણ કઈક રીઝન તો હોય ને મળવાનું, એમ વાત છે. મળવાનું તમે સમજી દો, છોકરાને છોડીને શું હોય મળવાનું આપણે? હા, હું તો કોઈ દિવસ કોઈને મળી નહીં એટલે મને તો ન ખબર હોય. હમ. તમે મળવાની, કેટલી મુલાકાત કરવાની. હા, તમે કેટલીક છોકરીઓને મળવા ગયા અત્યાર સુધી? હું તો 10 ચોપડી ભણી લઉં. અરે ભણેલા નહીં, કેટલી છોકરીઓને તમે મળવા ગયા એમ કહું. મળવા ગઈ કેટલી છોકરી એમ ગયા એમ? ઓહ. મળવા તો વળી જ્યાં તો હોય અમુક થાય મેં તો અમુક છોકરીને બધાને તો. એટલે પણ આમ અંદાજે આંકડો તો યાદ હશે ને, 10, 15, 20? ના ના, એટલી બધી નહીં. એટલી બધી નહીં તો કેટલી? 1, 2, 3, 4, 5, 6? ત્રણ ત્રણ ત્રણ. બસ 3? ત્રણ છોકરી એમના એ લગ્ન થઈ ગયા હોય ને કે જતી રહ્યું. હા, એ કહેવત છે, ખબર છે તમને? હે? 3 તીગડા કામ બિગડા. હા, એ વાત સાચી હો. બરોબર. તો તમારું કામ બગડશે એવું લાગે છે હવે મને. કામ તો કેવું? બગડ્યું ના બગડ્યું શું કશું. બરોબર. હવે મુદ્દા ઉપર આવીએ. શું કામ હતું ઈ તો કયો. હે? શું કામ હતું ઈ તો કયો હવે. મળવાની મુલાકાત થશે તમારી મારી પહેલા ઈ કહો. પણ તમારે મુલાકાત શું કામ કરવી ઈ તો કયો, તો હું તમને કહું ને હા કે ના. મુલાકાત તો તમને ખબર હોય શા માટે હોય છોકરાની. તમે એક ચોખવટ પાડો તો મને ખબર પડે ને. જોકે એમાં ચોખવટ ક્યાં આવે? છોકરીને કહેવાની થાવ. હે? ગુજરાતીમાં થાવ કહેવાની આપણે કહું. ગુજરાતીમાં જ કહેવાય ને, હું તો ગુજરાતી છું, પ્યોર ગુજરાતી બોલું. બરોબર, તો ગુજરાતીમાં કહેવામાં શું શરમ છે તમને? હું ગુજરાતી જ છું અસલ પ્યોર. હા, તો પછી બોલો ને, એમાં શું શરમ? બરોબર. પણ એવું નથી, તમ તારે ચોખ્ખું જે હોય બોલો ને, મનની મનમાં ન રાખવાની હોય યાર. બિંદાસ બોલી દેવાનું હોય 2 ધડક, એમાં શું ન્યા? મળવાની મુલાકાત આપણે બીજું શું બીજું ગમે ત્યાં. પણ એ તો તમે 150 વાર કીધું કે મારે મુલાકાત કરવી એમ. પણ મુલાકાત કરીને તમે શું કરશો? શું કરે? શું કરે? મને તો ખબર, વાતો કરે બીજું તો શું કરે? વાતો કરે, શીખ્યા બીજા કિસ ના કરે, એટલે કિસ ના કરે, એટલે હું પણ કિસ. એ મેં તો કરી નહીં કોઈ દી, મને ખબર ન હોય. અરે બાબા, તમે કિસ કર્યા કે રહ્યા હોય. લે, કેમ તમને એવું લાગે? કિસ કર્યા કે તમે રહ્યા હોય કો દીધી. હા, મારે તો કોઈ ફ્રેન્ડ જ નથી, કોઈ છોકરો. મારી બધી છોકરીઓ જ છે ફ્રેન્ડમાં. છોકરી નથી પ્રેમ. હા, છોકરા પ્રેમમાં જ નહીં. હું તો હજી વાંઢી છું, મારા તો લગ્ન નથી થયા યાર. પણ છોકરી મુજબ તમને કિસ તો કરતી હોય ને, પ્રેમ કરતી હોય. હે? છોકરી તમને પ્રેમ કરતી હોય. છોકરી પ્રેમ કરતી હોય એમ? હે? કોને? તમે કહો કે મને કહેજો કોઈ પ્રેમ જ નથી કર્યો કે.
હા તો મને તો કોઈ પ્રેમ જ નથી કર્યો, મારે કરવો જ નથી પ્રેમ પણ. એવું છે? હા પ્રેમ કરવો હોય તો આગળ વધારે નાખો, શું આગળ વધીને કરી? પણ પ્રેમ મેં કોઈ દી કર્યો જ નહીં તો મને કેમ ખબર પડે યાર, એમ કહું તમને. તમે યાર છોકરી છો અને તમને પ્રેમ નહીં ના કરો પછી મારે કેવી રીતે માનવું બોલો? હા પણ મેં કઈ દુનિયાદારી મને ખબર જ નથી, હું તો હજી અરે નાદાન છું. બાપા, કેટલા તમે હોશિયારો છો, કેટલા ઓલા છો, અમારા જેવો તો ઠીક ગામડેના માણસ કહેવાય. એ ગામડાના માણસને જ બધી ખબર પડે. એટલે સમજાય? બધાને પડે. હે? બધાને ખબર પડે તારીખો. હા હા એવું હોય ને. હા. તમને બહુ બધી ખબર આ વિષયમાં, તમે PhD કરી લાગે. ના ના, બધાને ખબર પડે એમાં તો શું છે? બરોબર, હાલે ઈ પછી વાત. પણ તમને 3 છોકરીઓ તમે મૂકી દીધી કે? મૂકવામાં તો કઈ લગ્ન કરી નાખે એટલે હોને કે નકામ આપણી જિંદગી બગાડવાની ખોટી બચારી. આપણે 5 મિનિટ ફોન કરી બંધ કરી દબાઈ ફોન ઉપાડે કે માથા ઉઠાય ઘરમાં, ખોટો ક્લેશ ભોગવવાનો કોઈ ઘરમાં. બરોબર, એટલે ઈ છોકરીને લગ્ન થઈ ગયા પછી તમે એને ફોન કરતા એમ? ફોન પછી તો આપણે જીવ ના રહ્યા ને, એકબીજાને મળી જાવ એટલે ફોન કર્યો એટલે ખોટી માથા ઉઠાય એમ. હા હા હા, બહુ અઘરો પ્રેમ હે તમારો તો. તમારી 1 મિનિટ તમારી જિંદગી મારે બગાડવામાં કેવો કરો? નહીં નહીં, કોઈનો અધિકાર જ નથી જિંદગી બગાડવાનો. ખાલી ફોન કરવાનો જ અધિકાર છે તમારો. ફોન કરીને ખાલી આવી વાતો કરવાનો અધિકાર છે તમારો. હા, તમે દાંત કાઢો, બહુ સારી વાત કેવાય. દાંત તો કહું હે એમ કહો કે છોકરીને પછી લગ્ન હોવાની ખેતી પછી આપણે ફોન કરાવી નહીં. રોજ કરે ને પછી હું પેલાય ન કરે, કરવો શું કામ જોવે આપણે ફોન જ તેને. પછી તો ફોન મૂકીએ એટલે આપણે કરવાનો નહીં કોઈ દાડો. હા તો ઈ ત્રણેયના લગ્ન થઈ ગયા તો તમારે તો લગ્ન હજી બાકી જ હશે ને? ના, મારા લગ્ન થઈ ગયા તો મારે ભાઈ જો તમને સાચું કહું. હા હા, બે બૈરા છે, એક નાવડા. 2 બૈરા છે? હે હા, સાંભળું છું, બોલો બોલો. પેલું બૈરું પહેરતું નતું બરોબર. હા હા. પછી એકબીજા અમારે મેનામાં થોડો છોકરો બે હતો એમ જોઈ ના, પછી મેના પછી મેં તોડી નાખ્યું. બરોબર. પછી બીજું લાવ્યો. બીજું લાવ્યો જે લાવ્યો શહેરનું, હું ગામડિયામાં. તમારે અંગે શહેરમાં આડો તો રહું કે હવે એને ભગવાન એક છોકરો આપ્યો છો. એને માવતર ના કહેવાય, હું આ અત્યારે કામમાં રહું. પછી એને માવતર ના ઘરે તમે અહીંયા જ રહો ને, બીજું તો શું કરે? તમારા લખણ જોઈને વય જ જાય ને, શું કરે બસારી? લખણ ના ભાઈ, કોઈ દિવસ કોઈ કામનું મેં નહીં કીધું. હા તો કેમ વહી ગઈ? વગર કારણે તો ઘર મૂકીને વયું ન જાય કોઈ? એટલે એમને શહેરમાં જવાનું, પછી આ જમીન ઘરની આ બધી વેચી મારો મિલકત આપડી અને શહેરમાંથી લઈ લે, શહેરમાં આપણું ફોન થાય. હા, ઈ બધું તમારી પર્સનલ વાત છે, ઈ તમે એને હેરાન કર્યું જે કર્યું મને તો ખબર નથી, પણ મને એટલી ખબર છે કે તમારે છે ને આવી રીતે કોઈ છોકરીના નંબર લઈને કોઈને આરે વાતું કરાય નહીં, ઈ આવી ખરાબ, મને એટલી ખબર પડે ભાઈ. હાલ ચલો, તમે નહીં ફોન કરી, બસ ના ગમતો હોય તો. હે? તમને કદાચ ના ગમતો તો ફોન નહીં કરીએ કહું. હા પણ તમે મારો નંબર ક્યાંથી લીધો ઈ તો કયો? તમારો નંબર તમને ખબર હોય ને ક્યાંથી લીધો હોય? મને તો મારો નંબર તો બધે ફરે, મને થોડી ખબર હોય તમે ક્યાંથી લીધો હોય એમ. તમારો નંબર ફોન માં લીધો? હે? ફોન માંથી લીધો હોય, પણ યુટ્યુબ માંથી લીધો, ફેસબુક માંથી લીધો, વોટ્સઅપ માંથી લીધો, ક્યાંથી લીધો? યુટ્યુબ માંથી લીધો. મારી જોડે ફોન હે, ઘરે રાખો ટચિંગ ફોન. તો તમે નંબર છે ને જ્યાંથી લીધો હોય ત્યાંથી મારા ભાઈ, પણ છે ને નંબર તમે જ્યાંથી લીધો હોય ત્યાંથી. મેં નામે જાતે નંબર લીધો મેં. હે? મેં નંબર તો પોતે જ કહું. ચોખ્ખું બોલ ને, મને સમજાય એમ. નંબર મેં જાતે લીધો કહું. ફોન માંથી. તારી બકવાસ તારી પાસે રાખ, મારે તારું કઈ સાંભળવું નથી, જે સાંભળવાનું હતું મેં સાંભળી લીધું. હવે મારું સાંભળતું. બરાબર, બોલો. હા, કાન ખોલીને સાંભળી લેજે કે કોઈ છોકરીને છે ને આવી રીતે વાત ન કરે ફોન કરીને, બરોબર? અને આવી ખરાબ એટલી હદે. તારા છોકરા છે, 2 બાયું છે, એના મોટા જવાન છોકરા છે. હે? તને શરમ ના આવે આવી છોકરીઓ વાતું કરતા તને? હા કે ના કે જવાબ દે. વાંઢા બોલ તો બંધ થઈ ગયો તો? હરામજાદી ના તો મૂંગા મોઢે સાંભળશે. ફોન બંધ કરતો નહીં આવે પછી મને, નકર મજા નહીં આવે.